તો નર્મદાના રાજપીપળામાં યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં પ્રોટોકોલની અવગણના અને આદિવાસી મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની અવગણના કરવામાં આવી હોવાનો આરોપ ચૈતર વસાવાએ લગાવ્યો છે। ચૈતર વસાવાએ કહ્યું, ભાજપની સરકાર તેમજ સંગઠનમાં આદિવાસી નેતાઓ, સાંસદો કે ધારાસભ્યોનું સન્માન જળવાતું નથી। સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેનનું નામ મંચ પરથી લેવાયું નહીં અને તેમને વાત કરવાનો મોકો પણ આપવામાં આવ્યો નથી। તેમણે આક્ષેપ કર્યો કે 7 ટર્મના સાંસદ મનસુખ વસાવાનું પણ ભાજપમાં કોઈ જ માન નથી। સમગ્ર આદિવાસી સમાજ અને વિસ્તારની જનતાનું અપમાન છે। પણ જે ચૂંટાયેલા લોકો નથી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી જેવા લોકો છે એ આ કૃત્ય અવારનવાર કરે છે, ચૂંટાયેલા લોકોને અપમાનિત કરે છે અને એ આજે ફરી એ લોકોએ દોહરાવ્યું છે। ત્યારે દર્શનાબેને તો ઊભા થઈને રાજીનામું ધરી દેવા સુધીની વાતો કરી છે। એક મહિલા આદિવાસી ધારાસભ્યનું આ પ્રકારનું અપમાન થતું હોય ત્યારે અમે પણ કહીએ છીએ કે દર્શનાબેને રાજીનામું આપી જ દેવું।